સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના 226 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ હતી। મનપા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી પાટીલે સુરતની જનતાને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું કે સુરતની જનતાએ શહેરને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે। હવે આ પહેલો નંબર જાળવી રાખવાની પડકારરૂપ કામગીરી છે। તેમણે આ સફળતામાં વિદ્યાર્થીઓ અને બાળકોમાંની જાગૃતિને મુખ્ય શ્રેય આપતા કહ્યું કે એક બાળકીએ ચોકલેટનું રેપર નીચે ફેંકવાને બદલે ખિસ્સામાં મૂક્યો। વડીલો પણ સ્વચ્છતા કાર્યમાં આગળ આવી રહ્યા છે, તે શુભ સંકેત છે। તેમણે જણાવ્યું કે સુરત મનપાએ સફાઈમાં જ વિવિધ એવોર્ડ મેળવ્યા છે, પરંતુ હવે તમામ વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કામ કરવાનું આ લક્ષ્ય છે। આ કાર્યક્રમના અવસરે સાંસદ ખેલ મહાકુંભનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો। પાટીલે કહ્યું કે ખેલ મહાકુંભથી ખેલાડીઓમાં નવી ચપળતા અને ઉત્સાહ જોવા મળશે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી છે, જે યુવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે અને અનિવાર્ય છે। ખેલ મહાકુંભ વિદ્યાર્થીઓના મનમાં ખેલદિલીની ભાવનાનો વિકાસ કરે છે। તેમણે સૌ ખેલાડીઓને વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી। અને જે ખેલ મહાકુંભ નવસારી અને સુરત સંસદીય મત વિસ્તારના આ કાર્યક્રમમાં ભાગ લેનાર લગભગ 16 જેટલી અલગ અલગ પ્રકારની રમતોમાં 12+4 મહિલાઓ માટેની 16 રમતમાં ભાગ લેનાર સૌ ખેલાડીઓ અને કાર્યક્રમમાં ઉપસ્થિત જે અમૃતિત ભાઈ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સુરત મહાનગરપાલિકા વિકાસના કામોમાં અને સર્વાંગી વિકાસમાં એ અવ્વલ નંબરે છે અને કદાચ એટલા જ માટે આખા દેશમાં સૌથી વધારે મેડલ જો કોઈ મહાનગરપાલિકાને મળ્યા હોય તો એ સુરત મહાનગરપાલિકાને મળ્યા છે। આપણે જોયું છે કે વર્ષોથી સુરત મહાનગરપાલિકા સફાઈમાં બીજા નંબરે આવતું હતું। ગયા વખતે એ સમકક્ષ થયું, 2 શહેરોની સાથે સમકક્ષ થયું અને આ વખતે આખા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એવા સુરત શહેરને બિરુદ મળ્યું। એના માટે પણ આ સૌને ખૂબ અભિનંદન આપું છું અને સૌ સફાઈ કર્મીઓ એ ભાઈ બહેનોને પણ વંદન કરીને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। કોઈ તો પહેલા નંબરે આવું એ મહત્વનું છે, પણ પહેલા નંબરને ટકાવી રાખવું એ અત્યંત મહત્વનું છે અને જ્યારે પહેલા નંબરે આવ્યા છો ત્યારે પહેલા નંબર જાળવવાની જવાબદારી પણ અહીં બેઠેલા સૌ ભાઈઓ અને બહેનોની અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોની છે। મને યાદ છે કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી સફાઈની ઝુંબેશ શરૂ કરી હતી અને જ્યારે અમે અલગ અલગ વોર્ડમાં સફાઈ માટે જતા ત્યારે સૌથી પહેલા સફાઈની જો જાગૃતિ કોઈમાં આવી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હતી। અમે સવારમાં 8 વાગે એક દુકાન પાસે સફાઈ કરતા હતા। એક દીકરી આવી, એને ચોકલેટ લીધી, રેપર ખોલ્યું। અમને એવું હતું કે હમણાં એ રેપર રોડ પર નાખી દેશે, પણ અમારા બધાના આશ્ચર્ય વચ્ચે એ દીકરીએ રેપર ખિસ્સામાં મૂકીને ચોકલેટ ખાઈ લીધી। પણ એનામાં જાગૃતિ હતી કે ચોકલેટ ખાધા પછી રેપર રોડ પર ના નખાય, એને યોગ્ય જગ્યાએ નખાય, એટલા માટે એને ખિસ્સામાં મૂક્યું। આ જાગૃતિ જે બાળકોમાં આવી છે એના કારણે વડીલોમાં પણ આવી છે। હવે બાળકો ઘરમાં પણ સફાઈનો આગ્રહ કરે છે, મા બાપને પણ એજ્યુકેટ કરે છે અને એના કારણે ઘર, મોહલ્લા, શહેર, વોર્ડ આ બધું હવે સાફ થતું થઈ ગયું છે। એટલા જ માટે મારી વિનંતી છે કે પહેલો નંબર આ જાળવવાનો છે। લાવવાનું કામ તો તમે પૂરું કર્યું, હવે જાળવવા માટે પણ જે કંઈ કરવું પડે
એ બધું જ કરવાની તૈયારી તમે રાખજો એવી તમને વિનંતી કરું છું. સુરત મહાનગરપાલિકાને ફક્ત સફાઈમાં નહીં વિવિધ એવોર્ડો મળ્યા છે અને આ દરેક એવોર્ડોમાં કોઈ જગ્યાએ હજુ પણ એ બીજા કે ત્રીજા નંબરે છે. આપણે આવનારા વર્ષોમાં આ તમામ એવોર્ડમાં પહેલો નંબર મળે એના માટે કમર કસવાની છે અને આ સંયુક્ત જવાબદારી છે. આ કોઈ ફક્ત મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારી કે કર્મચારીઓની જવાબદારી નથી, સૌ શહેરીજનોની જવાબદારી છે ને આપણે સુખી નિભાવીએ એ મારી આ સૌને વિનંતી પણ છે. આજે નવસારી અને સુરત સંસદીય મત વિસ્તારનો ખેલ કુંભનો આ કાર્યક્રમ જેમાં લગભગ 50 વોર્ડમાંથી આ કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ જવા થવા જઈ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વાંચે ગુજરાતનો કાર્યક્રમ કર્યો હતો ને આખું ગુજરાત વાંચતું હતું. એ જ રીતે